હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે જીકેનો પ્રશ્નની શરૂઆત કરશું। સૌથી પહેલો પ્રશ્ન છે, ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી ભરૂચ કે ઓપ્શન ડી સુરત। તો આન્સર આવશે ઓપ્શન એ દાહોદ। પ્રશ્ન નંબર 2, કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા છે? ઓપ્શન એ વિમલ મંત્રીએ, ઓપ્શન બી ત્રિભુવનપાળ, ઓપ્શન સી સિદ્ધરાજ અને ઓપ્શન ડી મીનળ દેવી। તો આન્સર આવશે એ વિમલ મંત્રીએ। પ્રશ્ન નંબર 3, આઈના મહેલ ક્યાં આવેલો છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી ભુજ કે ઓપ્શન ડી જામનગર। તો આન્સર આવશે સી, આઈના મહેલ છે ભુજમાં આવેલો છે। પ્રશ્ન નંબર 4, પાટણની રાણકી વાવ કેટલા માળની છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 7, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 9। તો આન્સર આવશે બી 7। પ્રશ્ન નંબર 5, ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું છે? ઓપ્શન એ પરબ, ઓપ્શન બી શબ્દસૃષ્ટિ, ઓપ્શન સી બુદ્ધિપ્રકાશ કે ઓપ્શન ડી નવનીત સમર્પણ। તો આન્સર આવશે ડી નવનીત સમર્પણ। પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં પ્રસિદ્ધ કયો મેળો જે શેરડીયો મેળો તરીકે જાણીતો છે? ઓપ્શન એ નકળંગનો મેળો, ઓપ્શન બી ચૂલનો મેળો, ઓપ્શન સી ક્વાંટનો મેળો કે ઓપ્શન ડી કાત્યકનો મેળો। આન્સર હશે ડી કાત્યોકનો મેળો। પ્રશ્ન નંબર 7, ગુર્જર શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો? ઓપ્શન એ પ્રેમાનંદ, ઓપ્શન બી નાકર, ઓપ્શન સી ભાલણ કે ઓપ્શન ડી દયારામ। આન્સર આવશે સી ભાલણ। પ્રશ્ન નંબર 8, સાણાની ગુફા ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઓપ્શન એ ઉના, ઓપ્શન બી માંગરોળ, ઓપ્શન સી મોડાસા અને ઓપ્શન ડી ખંભાલીડા। આન્સર આવશે એ ઉના। પ્રશ્ન નંબર 9, સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? ઓપ્શન એ બૌદ્ધ, ઓપ્શન બી શીખ, ઓપ્શન સી યહૂદી કે ઓપ્શન ડી જૈન। તો આન્સર આવશે સી યહૂદી। પ્રશ્ન નંબર 10, ચિત્ર વિચિત્ર મેળો ક્યાં યોજાય છે? ઓપ્શન એ અંબાજી, ઓપ્શન બી ગુણભાખરી, ઓપ્શન સી વોઠા કે ઓપ્શન ડી શાકબારા। તો એ આન્સર આવશે ગુણભાખરી, ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે। તો અહીં આપણે મોસ્ટ આઈએમપી જીકેના એમસીક્યુ પ્રશ્ન જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।